છું શરૂઆતમાં 8-10 વર્ષ પહેલા જ્યારે ડાયરા કરવા આવતો આ અજયભાઈ ત્યારે શિવ સાઉન્ડ અમારો હથવારો હજી ભેળું છે આ ભગવાનના આશીર્વાદ છે શિવના અને ત્યારે શિવને શિવ સાઉન્ડના સથવારે શિવને યાદ કરવો છે કય નમામિ સમીસાન નિર્વાણ રૂપમ અનબુદ્ધુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ चिदाकाशमाकाशवासं भजेहम् तो निराकार मोकार मूलम तुरीयम अनगिरा ज्ञान गोतीत मीसम गिरीशम एकरालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम भगवती ना दुहा ने संथी वंदना करवाई थी अने जयराज भाई न जाने कौन सी शिकायत के हम शिकार हो गए जितना दिल साफ रखा उतने ही गुનેગાર हो गए તમે નક્કી કરજો હરાણા કોઈ દી હડફેટે નહીં આવે ખોજું જ હલવાઈ દે કારણ કે એને મારા ગજાણ્યો હોય સીધા જોયા ન હોય હરાડું તો ન પછી સીંડું ગોતી નીકળી જાય એવી ક્યાંક લોક સાહિત્યની પરંપરાની આપણી સંસ્કૃતિની વાતો કરવી છે જ્યારે जितना दिल साफ रखा उतने ही गुનેગાર हो गए ત્યારે ભોળાનાથ માટે ગયે ભોળા અમે તો હાવ ભોળા છીએ અમને તો હોશિયારી આવડતી જ નથી ક્યાં જાશું શું થવાનું તો તું અમારો બાપ છો જગતનું સંચાલન કરવા વાળો અને જેને એના ભરોસે અરુણ ભારતી બાપુ મૂકી દીધું એને દુનિયામાં પછી ક્યાંય જવાની જરૂર નથી ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા એ તો દુનિયાનો બાપ છે આજે બાબરિયા ધારમાં સમયો મહાદેવ બેઠો છે બિરાજે છે જ્યાં જોગદાસ બાપુ ખમાણ જાતા આગળ ઉપર ઇતિહાસ લંબાવવા આવી પણ આહા એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम હોનાની નોટો વરસાદ થાય તાળીઓથી વધાવી લો યાર તો હોનાની નોટો આટલી બધી સરળતા સિમ્પલ માણસ આટલી બધી હોનાની નોટો ઉડાડે વધાવો તાળીઓથી એકવાર આ ગુગાભાઈ પણ દીવો દીવાટનો અને મારા કુમાઈ કરેલ હોય પણ જવા દેખી નહીં જોગણી અરે રે મારી લાખે વાતું એલા जो हमने अरे रे मारी मन रे सागरी ममाय जय जय ममाय आ डायरो आ नरेंद्र भाई
પેઢીઓ અમારી પરંપરા અમારા વડવા તો આડી વાટનો કાયમ તને દીવો કરતા આવ્યા છે. દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય. હું ન ભૂલતો હોઉં તો બાબરિયાવાડના 42 ગામના કર મને વડીલો કહેતા કે આ મોમાય વડે જ થાય છે, આ ભગવતીના ખોળામાં જ થાય છે. એટલે આ મારે શું કેવું, આમ તો હોનાની નોટોના વરસાદ થાય છે. આવડી કૃપા બાબરિયાવાડના 42 ગામ ઉપર જગદંબાની મોમાઈની છે. ત્યારે એમાં અમારો વંશ અમારી પરંપરા તો તું અમારી માં થઈને બેઠી છો એટલે આ દુહામાં કીધું સાંભળજો. હે મોમાઈ હા ભાઈ હા પણ વસની અમારી વેલડી અને મારી વમણે જો વિખરાય પણ મારી વંશની અમારી વેલડી અને જો વમણે જો વિખરાય પણ માવડી તારા મઢડે અરે રે ઓલા ફૂલના સુરેશ ગા અને અમારું નવડું નો ધારું જાય પણ યાદો કફરા આ કફરા કવિ કાળમાં અને મારી અમારું નવડું નો ધારું જાય પણ આવજે વારે અરે રે મારી મને સાગરી મોમાય અતિશોક્તિ માટે નથી બોલતો, ઇતિહાસ એનો ગવાહ છે. ચાંદીના ખોનાના વરસાદ બધે વરસે છે, બધા ઉપર ભગવાન 18 વર્ણો પર ભગવાનના આશીર્વાદ છે. ને ચાંદીના રૂપિયા વરસાદ થાય, ખોનાના રૂપિયાનો વરસાદ થાય. પણ શરૂઆતો ન ભૂલતો હોવ તો રૂડું લગાડવા માટેની 1870 નગભાઈ રાજકુમાર આરકેસી કોલેજની સ્થાપના થઈ. ત્યારે પહેલો વહેલો ચાંદીના રૂપિયાનો ખોબો ભરીને જસન દરબાર આલા ખાચરે મુહૂર્ત કરેલું કે ચાંદી મૂકું છું આ પાયામાં. અને કોઈ કીધું ત્યારે બધા રજવાડા હતા. હું ન ભૂલતો હોઉં તો 32 એટલે 32 રજવાડા તેથી ભેળા હતા. થાણા દેવળી, અમરનગર, વડિયા, 7 થી 8 કાઠી દરબારોના સ્ટેટ હતા જયરાજભાઈ. એમાં બીજા બધા ગિરાસદારોના સ્ટેટ, બધા મોટા મોટા રજવાડા, એમાં ધાંગધ્રા, ધ્રોલ, જામનગર, લીંબડી, સાઈલા બધા રજવાડા હતા. 1870 માં ભારત આઝાદ 1948 માં થયો. એ પહેલા અંગ્રેજ હુકુમતે રાજકોટમાં આરકેસી નો પાયો ખોદ્યો. આરકેસી એટલે રાજકુમાર કોલેજ. અને તેદી પાયામાં જસન દરબાર આલા ખાચરે ચાંદીના રૂપિયાનો ઢગલ્યો તેદી પાયામાં કરેલો કે આમાં ભણવા વાળો કોક દીક દાતાર બને, સુરવીર બને. એ ચાંદીના ખોનાના રૂપિયા નાખતા પાછો ન પડે. એ પરિણામ અટાણે આપણને દેખાય છે કે હવે કોઈ પાછા પડે એવું છે નહીં. આ શરૂઆત. અને ત્યારે આયા કોના નામ લઉં જેની હાજરી નથી, જેની ગેરહાજરી કાયમ દેખાય બાબરિયાવાડમાં. પ્રતાપ બાપુ વરુની ગેરહાજરી કાયમની માટે બાબરિયાવાડની ધરતીમાં. ત્યારે એમના જ પૌત્ર, એમના દીકરાના દીકરા દેવભાઈ આ હાજર છે. એમને એકવાર તાળીઓથી વધાવી લ્યો. પુરુષ પટાધર પાકે કઈ ધડા કમાડ, સુરગ વરુતી શોભતી આખી બંકી બાબરિયાવાડ. ત્યારે મને દુહો આવે યાદ છે. આયા એક સંત આયા હંસદાસ બાપુ બેહતા એટલે એનો દુહો મને યાદ આવ્યો. આયા કરે અને ઓલિયો હતો એક
બેઠા છીએ આયા એવા એક સંત હતા ઈ હંસદાસ બાપુને યાદ કરીને આ દુહામાં કીધું કે વડલો ઊભો વાતું કરે આયા એવો સંત હતો ઈ સંતને લાડ લડાવતા કવિ કહે છે શું કીધું આ વડલો ઊભો વાતું કરે અને આમાં ઓલિયો હતો એક ઉદાસી એની તે અરે રે ઓલા હસ રે એ ઓલા હસ રે મુખા હસદા